નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું જગદીશ। સમાચારની શરૂઆત વડોદરાથી। વડોદરામાં જ્યાં મતદારોના નામે એક વધુ કરતા યાદીમાં હોવાનો ખુલાસો। ચૂંટણી સમયે બોગસ મતદાન અટકાવવા રાજકીય અગ્રણીઓ મેદાને। શહેરના સાંસદ, ભાજપ પ્રમુખ અને MLA કલેક્ટરને રજૂઆત કરી છે। વધુ વખત યાદીમાં નામ ધરાવતા લોકોની સૂચિ સુધારણા કરવાની માંગ કરવામાં આવી। છૂટાછવાયા બૂથ અને પેટા વિસ્તારોને એકત્રિત કરવાની પણ માંગ કરવામાં આવી। કલેક્ટરને રજૂઆત બાદ સાંસદ રંજન ભટ્ટનું પણ નિવેદન આવ્યું। મતદાર યાદીમાં એક જ વ્યક્તિના 2 વખત નામ છે। તમામ નામો મતદાર યાદીમાંથી કમી કરવા જોઈએ। જે મતદારો મૃત્યુ પામ્યા તેમના પણ નામ મતદાર યાદીમાં સામેલ છે।